જય ભીમ જય સંવિધાન મિત્રો, રાજકોટના કુવાડવાના જે માથાભારે તત્વ જે અરવિંદભાઈ કોળી છે અને જે મનસુખભાઈ ગોહિલ છે જે કુવાડવાના, અને જે મનસુખભાઈ ગોહિલ જે દલિત હોય છે, અને જે મનસુખભાઈ ગોહિલ જે મજૂરી કામ કરતા હોય, જે રિક્ષા ચલાવતા હોય અને જેનું ઘરનું ગુજરાન ચલાવતા હોય, અને જે અરવિંદ જે માથાભારે છે તે ધાક ધમકી આપતો હોય મનસુખભાઈ ગોહિલને, અને રિક્ષા ન ચલાવવા દેતો હોય અને મારી નાખવાની ધમકી આપતો હોય મનસુખભાઈ ગોહિલને, અને ગામમાં પણ જવું હોય તો પણ તેને મનસુખભાઈ ગોહિલને બીક હોય છે અને એક વ્યક્તિને સાથે લઈ જવાનો હોય છે. અને જે મનસુખભાઈ ગોહિલના જે પત્ની છે તે મનસુખભાઈ રાઠોડને ફોનમાં બધી વાતચીત કરે છે કે મારા જે પતિ છે તે અરવિંદ જે માથાભારે તત્વ છે અને જે મારી નાખવાની ધમકી આપે છે અને જ્ઞાતિ પ્રત્યે હરદૂત કરે છે અને અમને બહુ ડર છે. એટલે મનસુખભાઈ રાઠોડે બધી વાતચીત સાંભળી મનસુખભાઈ ગોહિલની, અને મનસુખભાઈ સાથે બધી વાતચીત પણ કરી મનસુખ ગોહિલે કે મને મારવાની ધમકી આપે છે અને ફોનમાં પણ બધી સમાજ વિશે અભદ્રવાણીનો વિલાસ કરે છે અને જ્ઞાતિ પ્રત્યે પણ અડધૂત કરે છે. અને મેં ફરિયાદ કરી પણ આ લોકોનું સંગઠન મોટું છે એટલે મને ભયભીત લાગે છે અને મારે ક્યાંય કામે કાજે જવાતું નથી અને બહુ જ ડર લાગે છે. તો મિત્રો, આ આખું રેકોર્ડિંગ સાંભળો મનસુખભાઈ ગોહિલનું. અને મનસુખભાઈ ગોહિલ મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે અને બધી વાતચીત કરે છે. જે અરવિંદ છે જે માથાભારે તત્વ, એની સાથે મનસુખભાઈ રાઠોડે પણ વાત કરી. આખું રેકોર્ડિંગ સાંભળીને વધુમાં વધુ શેર કરજો. મનસુખભાઈ જય ભીમ બોલો બોલો ગોવાળવાથી બોલું. મનસુખભાઈ કાંતિભાઈ ગોવાળ. બોલો ભાઈ. તમારા ઘરે આવ્યો તો ને એ ભાઈ બોલું. હા બોલો મારે મારા મારા ઘરના આજે વાત કરો એ કઈક તમને કહે. હા એ વાત સાંભળો પેલા, પછી હું તમારી વાત કરું. મોટાભાઈ બોલો એ સદગુરુના ચરણમાં મારે કાયમ છે દિવાળી. તમે કોણ? મનસુખભાઈ રામોદ વાળા બોલો? હાજી બધાની મદદ કરો છો ભાઈ? હે ભાઈ, તમે બધાની મદદ કરો છો બેન? હવે મદદ તો આમાં ઉપરવાળો કરે, આમાં અમે તો હું ને આ બધાને કાયદાકીય જે કઈ થાય એકાબીજાને અમારાથી થાય એ બધાને સેવા સાગરી થયા કરતા હોય. બાકી મદદ તો આ જગતમાં કોણ કરે છે એ તો મને ખબર નથી. ગોવાળવાથી મનસુખભાઈ ઘરવાળી બોલું છું. મારા ઘરના ને 2 કેન્સર નું ઓપરેશન કરાવેલા હે, અને અમારી પાછળ ઓલા ભાઈ નથી, અરવિંદભાઈ રામજીભાઈ બાહોકિયા, હું ન ઓળખતો ને બેન. એ અમારા ગામના જ છે. એ અમારે પાછળ પડી ગયા. એનું આખું ગ્રુપ છે 65 લોકોનું. એને રિક્ષા નથી હાંકવા દેતા ગામમાં. બસ સ્ટેન્ડ થી ઘરે આવે. એટલે તમારા ઘરવાળા શું કામ કરે? રિક્ષા હાંકે છે. એ લોકો નથી હાંકવા દેતા. એને કઈક લોકો વધારે ગ્રુપ વાળા છે એવું કઈક છે. હેરાન બહુ કરે છે. ત્રાસ આપે છે? હા, ત્રાસ આપે છે. ફરિયાદ આપી હતી? ફરિયાદ આપી. હા ક્યાં ફરિયાદ આપી હતી? એટ્રોસિટી ની ફરિયાદ આપી? શેની ફરિયાદ આપી હતી? હા, એટ્રોસિટી ની આપી. બરાબર. એટલે હવે તમને હું ધમકી મારે શું કરે? હા, ધમકી મારે છે ને. વાહને આપવા નથી દેતા અહીંયા, અને બસ સ્ટેન્ડ માં નથી બેસવા દેતા. હા બરાબર. એટલે મારા ઘરના ને રિક્ષા હાંકવા નથી જવા દેતા. બસ સ્ટેન્ડ થી ઘરના રિક્ષા હાંકવા નથી જવા દેતા. અને અમારા કમાવા વાળા એક જ છે. હા એવું બધું. બરાબર. તમારે કેટલી દીકરા દીકરીઓ? 2 છોકરા ને 1 છોકરી. ઠીક. સારું. એટલે આ લોકો હું આમ મારી નાખવાની ધમકી મારે શું કરે? હા, એવી ધમકી આપે મારી નાખવાની. હા, માથા ભરે છે? હા, એ માથા ભારે છે. એને કઈક 65 લોકો જેવું ગ્રુપ છે. એ લોકો ઈ શેનો ધંધો કરે? દારૂ ધંધો કરે એ લોકો. આ જે મારી નાખવાની ધમકી મારે ઈ? હા, એ દારૂ ધંધો કરે. એનું નામ શું છે? અરવિંદભાઈ રામજીભાઈ બાહોકિયા. હા, બુટલેગર છે? હા. સારું. એની ફરિયાદ તમારી કરી હોય એની નકલ મોકલજો ને. અને આ લોકોએ તમને ધમકી મારી હોય જેવા રેકોર્ડિંગ છે? હા, બધાય. હા, તો એ રેકોર્ડિંગ મોકલજો. હા, આપું એને પપ્પા. હા હા મનસુખભાઈ. હા જય ભીમભાઈ. જય ભીમ. આ તમારો તો અવાજ આમ ઓપરેશન કરેલું? જીભ કપાઈ ગઈ એમ ભાઈ. કેન્સલમાં?
હા જીભ કાપી નાખેલી અમારી 2 ઓપરેશન કરેલા ભાઈ. ઓકે ઓકે. એટલે આ શેમાંથી તમારા લપસપ શેમાંથી કરે છે? મારે અગાઉ એક અહીંયા ગામના બેન છે ને હા. એમના વિરુદ્ધ ફરિયાદ હતી સમજ્યા હા. ઇલેક્ટ્રિસિટીની. હા એટલે આ ભાઈ અરવિંદભાઈ રહ્યા ને હા એ મને ધમકી મારે એમ કે ફરિયાદ પાછી ખેંચી લે હા અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત મને એક વાર નહીં 2-3 વખત રેકોર્ડિંગમાં કરે છે. ગાયરું બોલે આમ ધમકીઓ આપે આમ હમ, આવું બધું ઘણું બધું બોલે હમ, સમજ્યા. અને માનસિક સોચાર આમ વાયા હું આમ બહાર નીકળું ને હા એટલે ટૂંકમાં ભય લાગે આમ સમજ્યા. ટૂંકમાં હારે રાખવા પડે એકલો નથી નીકળતો હું. ઓકે કેમ કેમ એ લોકોનું છે ને 5 જણા 8 જણાનું ગ્રુપ છે અને આમાં પોલીસ વાળા કોઈ કઈ જવાબ નથી દેતો મનસુખભાઈ. એમની પીએસઆઈ ને ક્યારે રજૂઆત કરી? તમારે પોલીસ સ્ટેશન કેવું લાગે છે? અમારે હાથમાં હું કેસ કરવા ગયો હાથમાં હા તો આપણી સમાજના પીઆર મકવાણા કરીને સાહેબ હા તો મને કે કેસ નથી કરવો ડાયરેક્ટ એને અરવિંદભાઈ એને ડાયરેક્ટ ફોન લગાડી દીધો. હા ફોન આ પીઆર મકવાણા કરીને સાહેબ ને પોલીસ વાળા એમને એને ડાયરેક્ટ અરવિંદભાઈને ફોન લગાડી અને એની એ વાત કરવા માંડ્યા સમજ્યા. એ વિડીયો ઉતારી લીધો એ સાહેબનો. હા અને પછી તો મને ના પાડે તો પછી મારે શું કહેવાય તો સારું તો હું કેસ નથી કરતો. પછી હું કમિશનર કચેરી વયો ગયો. હા ત્યાં જઈને મેં હે ને ત્યાં કમિશનર કચેરીએ કેસ કરી નાખ્યો. ઠીક ઠીક એફઆઈઆર થઈ ગઈ? હા એ થઈ ગયું પણ જવાબ આમાં મને કોઈ કઈ જતું નથી. મને હે ને બીક બહુ લાગે ટૂંકમાં એને નીકળવામાં કોક ને કોક હારે હોવું જોઈએ. એમ નહીં એટલે તમને મારી નાખવા માટે પાછળ પીછો કરે એવું કરે? આમ જો એની ગાડીઓ એને મોટરસાયકલ 773 નંબરના એના જે આ બધા ગ્રુપ છે ને 773 નંબરના મોટરસાયકલ 4 વ્હીલ પછી બીજા અલગ અલગ નંબરોની ગાડીઓ છે. પછી બીજું તમને એ કહું કે એના ભાઈ મર્ડરમાં અત્યારે હે અરવિંદભાઈના ભાઈ હા અને એ ખુલ્લામાં મારી ફોનમાં ક્યાંક મારા ભાઈ મર્ડર કરી નાખ્યું 2 વર્ષની સજા પડી જાય હું પડી જાય. હા ઈ કઈ સમાજના? એ કોળી સમજના ઓકે કાઈ વાંધો નહીં. ભાઈ મને એને કોઈ જવાબ નથી દેતો. હું ભાઈ બહુ આમ માનસિક ટોર્ચર અને પાછું આ વસ્તુમાં હેરાન ને બીજા નંબરમાં મારે ખાવું ઘરની બહાર નીકળું નહીં તો ભાઈ. કાઈ વાંધો નહીં. મને તમારી પાસે પુરાવા હોય ને હા ભાઈ ઈ બધા મોકલો અને આ જે કઈ જે આવડો ભાઈ મારનાર વ્યક્તિ છે એનો મોબાઈલ નંબર મોકલો હું એની વાત કરું. મારા વ્યક્તિ મોબાઈલ નંબર હા ભાઈ એનું નામ ઠામામાં લખીને મોકલો હું એની વાત કરું છું. બને ત્યાં સુધી એકાબીજાને નો થાય એવું કરાવું છો. હા હા કાંઈ વાંધો હું એની હારે વાત કરું છું. તમારે જે કાંઈ ફરિયાદ છે એની બધી કોપી બોપી નકલ બધું મને મોકલો. પછી તમારી પાસે જે તમને મારવાની ધમકી મારી હોય એના રેકોર્ડિંગ મોકલો. હાલ હં એવું તો ભાઈ ઓકે હાલો. અને આ તમારો ફોટો મોકલો અને એનો ફોટો મોકલો, તમારા ઘરવાળીનો ફોટો મોકલો. આ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા હા મારી મનસુખ કાંતિભાઈ ગોયલની મજૂરી મને કાંઈ વાંધો નથી. ઓકે ઓકે આ કાંઈ વાંધો નહીં. તો અમે તો આ મારું સારું કરવા સારું વાયરલ કરો એમાં મને શું વાંધો છે? એટલે પણ આ તો વાત અમારે તો કાયદા મુજબ જે કાંઈ થતી વિધિ કરવાની હોય. આમાં તો તમે કાયદા મુજબ પણ મને આમાં રક્ષણ મળે એવામાં એ આજુ તમે ફોન કર્યો છે. આ તો ઈ તો તમે છે ને તમારી જે દહેશત છે એમાં તમે કમિશનર સાહેબને કહો એટલે તમને પોલીસ રક્ષણ આપશે. પણ આમાં કેવું હશે તમે કહો કામાં પૂતર વાળા હોય સમજ્યા. હા એટલે ઈ તો આ લોકોને તો હપ્તા બપ્તા સિસ્ટમ બાંધેલી હોય એટલે એનું ઉપર વધારે કામાં પૂતર વાળા હોય ને સાહેબ એના જેવું હોય સમજ્યા. હું મારા ઘરે મારી માન કમાઈને જાઉં તો હું મારી માન વાળું લાગુ ને હાજર ખાવાનું દે. હા કાંઈ વાંધો તમે તમારી તબિયત સાચવો અને દવા બવા ટાઈમ પીઓ. બાળકો મોટા કરો એ થઈ જાય. હું કરું છું હમણાં એડજસ્ટ. આમાં આ નંબર માં વોટ્સઅપ કરવું ને ભાઈ? હા આમાં કરો બધું. હા સારું ભાઈ. ભલે. હે ભાઈ અને કેવી રીતે તમે અત્યારે શું બોલ્યા? જો વાઘરી કોરી હરિજન અંગી કોળી પટેલ માતાજી હોય તો પગે લાગવાનું હોય ને ભાઈ. હું કામ પણ તમે મારી સમાજ વિશે બોલો હો હું એમ કહેવા માંગુ છું. અરે સમાજ નહીં અમે કેવા છે કોણ? અમે
તમે કેવાય તમને ખબર હોય ને ભાઈ, તો બોલો કેવા હો તમે? તમે કયો. તમે કેવા તમે મને કયો એટલે હું કહું. મને નથી ખબર, તમે બોલો. મને નથી ખબર તો. છે. મેં તમને શું કીધું કે ભાઈ અમે મેઘવંશી દલિત કહેવાય, અમારે સમાજ, અમારી આમાં અહીંયા સમાજ લખેલું આવે, અમે દલિત છીએ, મેઘવાળ છીએ, વણકર છીએ, અમારી આશી જ્ઞાતિ આવે બરાબર, તોય છતાં તમે અત્યારે અમારી સમાજ વિશે બોલ્યા ને, અમે એને માન સન્માન દઈએ. તમે એમ બોલ્યા ને કે મને કઈ બીક નથી, કરી નાખો હા, તો કેસ. એમ નહીં, અમે 18 વર્ણના અમે નામ લીધા. પટેલ, કોળી, દલિત બધાનું નામ લીધું ને મેં. બરોબર છે ભાઈ. કાંઈ વાંધો નહીં અરવિંદભાઈ, હવે આમાં આમ જુઓ. હા, બોલો બોલો. કાંઈ વાંધો નહીં ભાઈ. હવે પૈસા માંગો ને તો પૈસા આપણી પાસે નથી ભાઈ. શેના પૈસા ભાઈ? હા, વિરોધ છે જ. શેનો વિરોધ ભાઈ? એ છે, શું વિરોધ કીધો કયો? મને આવવા દ્યો. વિરોધ છે. આવીને તમે મને માન નાખ્યું, બીજું શું હવે અમે મરી ગયેલું શું? મરી ગયેલા અમે સાહેબ, એવી વાત નથી ભાઈ. એમ નહીં, તમે બેન બેન કરો મારા ઘરના ને, તો પછી એને વિધવા કરી નાખ્યો, બીજું શું હવે? હા. બેટી પેલા આવીને અમે નવાનું પડે આ બાજુ તાવડીનું મંદિર છે. હું તમારા બાપા પગે ન લાગતો, હું જાણું તમારા બાપા જાણે. બસ અરે એમ નહીં, અમારી તાવડી એ હરિજન ની હોય, ટેટ ની હોય કે વાઘરી ની હોય કે કોરી ની હોય. પણ તમે તાવડી ભાઈ બેઠી છે જ્ઞાતિ ઓલી વિશે બાજુ. હું કામ બોલો હો યાર, હજી તમને કહું ભાઈ. અરે પણ રેકોર્ડિંગ કઈ તું તારે. પણ હું કામ બોલો છો તમે ભાઈ જ્ઞાતિ વિશે? કઈ વાઘરી, કોરી, ટેટ, ભંગિયા એની ધાવડી હોય તો ભલે તોય પગે લાગતા જાય. અરે કઈ રેકોર્ડિંગ અમે કઈ કોઈનું ગંબાથી પીતા નથી. એમ હા, કઈ રેકોર્ડિંગ. એટલે તમે આ અમારી જ્ઞાતિ વિશેનું બોલવાનું તમારે ચાલુ જ રાખવું છે એમ ને? હે આ અમારી જ્ઞાતિ વિશેનું બોલવાનું તમારે ચાલુ જ રાખવું છે એમ ને ભાઈ? અને કેમ 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 મારા ભાઈ મર્ડર કર્યું છે ને શું કર્યું છે? હા, તમારે ભાઈ મર્ડર કર્યું છે. અરે ભલે 20 વર્ષની પડી જાય. હા, એ તો પડી જાય, આમાં તો કાયદાકીય જે થતું એ થાય, એમાં તમારું મારું થોડું આવે. કાયદાકીય છીએ આપણે થોડા ઊંચા થાય. હા હા હે ભાઈ, હા ભાઈ, સાચી વાત છે ખોટી વાત છે? સાચી વાત છે. હા બાકી મારી માતા છોડાવે હો. હા, એ તો છોડાવે. હા પાવર છે અમને. હોય. હા પાવર લઈને જ બેઠા છે. હા, એ છે ભાઈ. કે નથી? હોય. હા ભાઈ, તમને તમારી ખબર હોય, તમે મને હમણાં ન કીધું તમને તમારી ખબર હોય એમ, મારે તમને કેવું પડે ને તમને તમારી ખબર હોય એમ. અમને તો અમારા રાંગરીમાં, સિંધોઈમાં, તાવડીમાં ને આમ જો કઈ ન કહેવાય. તો મિત્રો હવે તમે આખું આ રેકોર્ડિંગ સાંભળજો. હવે આ કોવાડવાના જે મનસુખભાઈ ગોહિલ ઉપર જે અત્યાચાર થયો છે અને જે બીકમાં રહેતા હતા અને જે અરવિંદ જે માથાભારે તત્વ છે એનો નંબર હવે મનસુખભાઈ ગોહિલે આપ્યો અને જે મનસુખભાઈ રાઠોડે જે અરવિંદ લુખાને ફોન કર્યો અને જબરજસ્ત વાત કરી અને જે અરવિંદ લુખાને ખરેખર કાયદાનું જ્ઞાન નથી અને કાયદાનો પાઠ ભણાવ્યો અને જે મનસુખભાઈ રાઠોડે જડબાતોડ જવાબ આપી દીધો. કારણ કે આ મનસુખભાઈ ગોહિલ ઉપર જે અન્યાય કર્યો છે અને અત્યાચાર કરે છે અને હેરાન કરે છે ને, એટલે મનસુખભાઈ રાઠોડે હવે એને જડબાતોડ જવાબ આપી દીધો ને હવે આવું કોઈ દિવસ નહીં કરવું અરવિંદ સ્વીકારી લે છે. તો સાંભળો આ રેકોર્ડિંગ હવે આગળ. અરવિંદભાઈ બોલો. એ અરવિંદભાઈ બોલો. હા, હા, આમાં અવાજ બરાબર નથી આવતો. અવાજ કશું બરાબર નથી આવતો. બોલો. હા, ક્યાં છો? હા, મારા ભાઈ ને ત્યાં આવ્યો જાવ. ઠીક છે. આપણે અરવિંદભાઈ કુવાડવાથી બોલો. હા ઠીક છે. શું મજામાં? હા, મજામાં બોલો. ઠીક છે. હું રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા, બોલો બોલો. હા, હવે મેં કીધું ઓલા તમારા ગામના મનસુખભાઈ ગોહિલ કુવાડવા, હા, કઈક તમે એને રેકોર્ડિંગમાં કઈક ગાયરું દેતા હતા, લડી લેવું છે, મારો ભાઈ કઈક જેલમાં છે, હે તમે કઈક એને મારી નાખવાની ધમકીઓ બતાવો છો ને એવું બધું કરો છો, તો એના માટે તમારા રેકોર્ડિંગ નાખ્યા હતા ને એટલે તમને ફોન કર્યો. એને કેસ કર્યો તો મારી માથે. હા એ મારી હારે જ હતા ભાઈ. હા એ ભાઈને કેન્સરની તકલીફ હતી. હા, પણ એટલે ઓલા તમારા રેકોર્ડિંગમાં તમે છે ને કે હું ભાઈ બહાર છું ને આવું, એટલે એક મારો ભાઈ આજીવન જેલમાં છે ને મારે કદાચ જવું પડે તો હું બીતો નથી, આવું બધું તમારું રેકોર્ડિંગ મારામાં નાખ્યું હોય. હા, હા, એટલે એવું દાદાગીરી એવું ન કરે ને. પણ નહીં, મેં એને
ખાવા પીવાના પૈસા દીધા, કરિયાણું લઈ દીધું, મારી મોટી ભૂલ છે. તમે આખી કરિયાણું દીધું એ તો એનો રાખ્યો મતલબ ને એવો મારી હારે, મારી વાત સાંભળો, હા. મેં એને હારે રાખ્યો, એને બિચારા તકલીફ હતી કેન્સલ ની. તમે આખી વાત આપણે ભાઈ જો, એને કરિયાણું હારે ખોટી રાખ્યા? કરી દેતા. એક મિનિટ, આયરે રેખા ઈ તો તમારું કામ કરતા હોય, તમે રેખા હાલો રેખા ઈ વાત નથી. આમાં કામ ન કરે ને તોય આપણે દેખાય. આમ એનાથી કામ થાય એમ છે. તમે સમજતા ને, તમે એમાં પછી એને છેલ્લે આમ જાતિ પ્રત્યે બોલો છો. એ આ કેસ થયો ઈ તો જાતિ પ્રત્યે બોલવામાં જ થયો ને. એવું બોલ્યો નથી, હું બોલ્યો, શું બોલ્યો? તમે રેકોર્ડિંગમાં બધી જ્ઞાતિનું નામ દ્યો છો. આખાથી બધા પૂછતા હોય, બધા પૂછતા હોય. હે એવું બોલ્યા, બીજી એવું કાંઈ બોલ્યો નથી. તમારામાં રેકોર્ડિંગ નાખી દે. હા હા, અને ઈ જે કેસ થયો ને રેકોર્ડિંગ ના આધારે તો કેસ થયો તમારી માથે. હે હાલો. હા, એટલે હવે એને ધમકી મારતા હોવ તો હવે નો મારતા એમ. કેમ ધમકી? તમે એને કયો છો કે હજી તો ધમકી મારી શું બાકી લેવાનું છે? આ પાછી ઓલું તમે ભલે કદાચ તમે ન્યાના કદાચ ડોન હો કે તમે ન્યાના માથા ભારે હો, પણ એ આવા માણસોને દબાવવા માટે થઈને દાદાગીરી હારી નહીં એમ. અને વાત સાંભળો, એ વ્યક્તિ એવું બોલતો હતો કે જાતિ વિશે બાળક વિશે બોલો એટલે 4 લાખ રૂપિયા મને મળે. એવા મારી પાસે છોકરા છૂટા છે. તમે આખી વાત સમજતા નથી. જાતિ પર ઈ મળે તમારે, તમે જાણી જોઈને બોલો છો ને. તમે તો તમે સાઈન બોલ્યા હતા. આ નથી બોલ્યો ભાઈ હું. આપણે તો ઈ તો તમને કહું છું કે આપણે તમને ઈ એની જે મેટર છે એની પૂર્તિ થઈ ગઈ, પણ તમે તો જાણી છો ને, તમને તો ના જ પાડતા હતા ને તમે આવું બોલો માં. અને એ બોલવા વાળા બોલે છે ને, આ ભાઈ કે છે એટલે બોલે છે. તમે કાનો સમજો સાહેબ? ઈ જે હોય છે, પણ હવે એને કઈ ધાક ધમકી એવું કઈ, એની ઘરવાળીનો ફોન હતો હા અને એને કીધું કે ભાઈ આ છે ને હજી અમને મારવાની ને એવી ધમકીઓ મારે છે અને એવા તમારા રેકોર્ડિંગ નાખ્યા છે અને એવું બધું હતું, એટલે તમને ફોન કર્યો ભાઈ આવું કઈ હોય તો અત્યારે લોકશાહી છે, માણસને સ્વતંત્ર અધિકાર છે જીવવાનો. હવે અત્યારે તમે કઈ એને ઘરે જઈને ધમકી મારો કે તમે કઈ 5 પૈસા દીધા હોય ને હવે તમે કાલ કદાચ એની બાઈની માંગણી કરો, મેં તને રૂપિયા દીધા તારી બાઈને દેવી જો, તો એ વ્યાજબી વાત થોડી છે. હવે તમને આવું કીધું કે ધાક ધમકી મારે છે એવું તમને હા કીધું ને? હા, એટલે તમારા રેકોર્ડિંગ જ મોકલ્યા સાહેબ. આમાં મોટાની વાતો નથી, રેકોર્ડિંગ જ મોકલ્યા. હા હા, તમે જે વાતો કરો છો ને એના રેકોર્ડિંગ જ મોકલ્યા છે, એટલે એમાં કોઈ આક્ષેપ વિક્ષેપ વાળી વાત નથી. હા. ભલે, એટલે હવે એવું ન કરતા હો. હવે એમાં શું છે? હે હવે મારી વાત સાંભળો. તમારા આવા પવનનો અવાજ આવે છે ને કા ઊભું રાખી દો. હવે મારે સીધી લાઈટ આવી હોય હા બરોબર, એટલે ત્યાં જઈને અરજી એવી કરે છે કે આના દોયડા કઢાવી નાખો, એ 2 માણસ જઈને. તમે સમજતા નથી. આપણે કોકને એમ તો આંગળી કરી પછી તો એવું તો થાય ને. તમે આજે એને ધમકી મારો છો ફોન માં તો પછી કાગળ રીતનું જ કામ કરે ને કઈ. તમે તમારી એમે ધોકા તો ઉપાડે નહીં. તમે તો એને ઘરે મારવાની વાતો કરો છો, તને હું ગોતી લઈને હું તને જોઈ લઈને. તમે એવું રેકોર્ડિંગ એને કર્યું છે એમ? હા અને છે એવું રેકોર્ડિંગ મારામાં નાખ્યું છે, તમારામાં નાખી દઉં. ઘરે આવીને મારી જાવ એવું બોલ્યું એમ? હા, તમે કીધું કે તને હું બહાર છું ત્યાંથી આવું એટલે તને ગોતી લઉં છું. ગોતી લઉં છું એવું? હા, અને તમે કીધું કે મારો ભાઈ એક તો આજીવન જેલમાં છે, નમન કઈ ફેર નથી પડે. હા હા બરાબર. હા, એવું છે ને, તમારો ભાઈ એક જેલમાં છે ને? હા હા હા, 302 માં. હા. હા, એટલે તમે એવું બોલો છો એ એમાં રેકોર્ડિંગ છે. હવે કાંઈ વાંધો નહીં, તમ તારે નાખો મારામાં રેકોર્ડિંગ. હા, એટલે બને ત્યાં આપણે મારે સાંભળો, તમે તમારું ગામ છે એટલે તમારી માં જે ફરિયાદ થતી હોય થઈ ગઈ, પણ હવે એને પાછી ખેંચી લઈ જાય, નગર મારી નાખે, નગર ફલાણું તોડી નાખે, ઢીકડું કરે, એટલે એવા કાંઈ ધાક ધમકી ખોટા આવા ડીંગ ઉભા કરતા નહીં. ના ના. અરે આપણે એવું કઈ કરવું નથી ને, ભલે તમ તાર આપણે એમ નથી કહેતા કાંઈ. હા, કે ભાઈ તમે ગોતી એમાં શું છે? લીધું, મારી એમાં બીજો નાખું. કેસ થાય. એમાં તમે આખી વાત એમ બીજો કેસ થાય. આ મને જે રેકોર્ડિંગ ને બધું નાખ્યું એ મેં જોઈ જાણી તમને રિંગ કરી છે, આવું હવે ન કરતા એમ. હા ભલે બરોબર. ભલે. તો મિત્રો તમે જે આખું આ રેકોર્ડિંગ સાંભળ્યું અને જે આ કુવાડવાનો જે માથાભારે જે અરવિંદ હતો અને જે આ મનસુખભાઈ ગોહિલને જે બહાર ન નીકળવા દેતો અને જે મનસુખભાઈ ગોહિલને ઘણી બધી બીક હોય છે અને જે ફોનની અંદર જે મનસુખભાઈ ગોહિલ વારંવાર ના પડે છે કે જે અમારી સમાજ વિશે તું બોલમાં એમાં ફરિયાદ થાય છે અને એવી અમારી સમાજની લાગણી દુભાય છે, છતાંય પણ એ આ જે અરવિંદ જે લુખો માથાભારે છે તે આ મનસુખભાઈ ગોહિલને જે ફોનમાં મન ફાવે એવી રીતે ધમકી આપે છે અને જે વાલ્મીકી
સમાજની પણ લાગણી દુભાઈ એવાય પણ ગેરબંધારણીય શબ્દ બોલે અને દેવી પૂજક સમાજ વિશે પણ ગેરબંધારણીય શબ્દ બોલે અને અનુસૂચિત જાતિની પણ લાગણી દુભાઈ એવા પણ ગેરબંધારણીય શબ્દ બોલે અને જે મનસુખભાઈ વારંવાર કહેતા હોય છતાંય પણ એને કઈ ખબર નથી અને ભાન નથી અને એવી રીતે વાત કરતો હોય કે જે મારો ભાઈ છે 302 ના મર્ડરમાં ગયો છે અને હું પણ માથા ભારે છું અને હું મારી નાખું અને મારી પાસે મોટી ટીમ છે અને એવી રીતે બધી વાતચીત કરી. તો આખું આ રેકોર્ડિંગ તમે સાંભળ્યું અને જે મનસુખભાઈ રાઠોડે પણ અરવિંદને ફોન કર્યો અને પણ બધી મનસુખભાઈ રાઠોડે પણ બધી વાતચીત કરી કે જે આ આઝાદીના જે 75 વર્ષ થયા હોય અને જે બધાને સ્વતંત્ર હક મળ્યો હોય અને કોઈને કાંઈ ધાક ધમકી ન આપવી જોઈએ, નકર આમાં પછી સિસોડામાં આવી જાય અને જેલ હવાલે થવું પડે. એક તો બેનો ભાઈ ગયો છે છતાંય પણ આ ભાઈ હજી આને કાંઈ કાયદાનું કાંઈ ડર નથી અને ખરેખર આની ઉપર એટ્રોસિટીની એક ગુનો મુજબ દાખલ થઈ ગયેલો છે છતાંય પણ હજી આ ભાઈ પાછો પડતો નથી એટલે હજી આ પણ ભાઈ જેલમાં જશે. તો મિત્રો આ રેકોર્ડિંગ આખું તમે સાંભળ્યું તો આ રેકોર્ડિંગમાં તમારું શું કહેવું કમેન્ટ બોક્સની અંદર જરૂર કહેજો, કારણ કે દલિત ઉપર જે અત્યાચાર વધતો હોય છે અને તો મિત્રો આ રેકોર્ડિંગમાં તમે કમેન્ટ કરીને જણાવજો અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો. જય હિન્દ, જય ભારત.